ધોળકાના રામપુર ગામે ઠાકોર સમાજના સિકોતર માતાજીના મંદિરની દિવાલ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા ભારે રોષ સાથે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ। ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની હાજરીમાં ભાજપ સાથે છેડો પાડી 700 જેટલા ઠાકોર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા। આ પ્રસંગે સાંસદ ગેનીબેને તંત્ર અને પોલીસને સરકારના ઇશારે સામાન્ય માણસોને હેરાન ન કરવા ચીમકી આપી હતી અને કોંગ્રેસ પક્ષ હંમેશા પીડિતોની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું। સ્થાનિક જે ઉદ્યોગો છે એ લોકો સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા, મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે। આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને આ જનાક્રોશ સભામાં પોતાની તકલીફ, પીડા, આક્રોશને દર્દ વ્યક્ત કર્યો છે। ઠાકોર સેના અને કોંગ્રેસ પાર્ટી આયોજિત જન આક્રોશ રેલીનું આયોજન કરી